તો સારું. હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો. જય માતાજી, જય વસરાજ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આપણે જો જઈ રહ્યા છીએ અત્યારે મંડપ કરવા. રામદેવજી મહારાજનો મંડપ છે, તો આપણે થોડું અંજવાનું થયું, કારણ કે આપણે હવારી ગયા જઈએ, સાંજના નહોતા ગયા એટલે. હવે આપણે રસ્તામાં હે રામદેવ પીરનો મંડપ કરવાનો હે, તો આપણા વિડીયોમાં બન્યા રહેજો, બધાય જોડાઈ રહેજો, જેથી તમને પણ મંડપના દર્શન થાય, મંડપ ખડાના. ઝાકર આવી એટલે હુસતું નથી બહુ. તો ફાઇનલી મિત્રો, જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને પહોંચી ગયા છે મંડપમાં. મોહબ્બત પર આ મંડપ, તો જોવો આ મંડપનું વ્યૂ બધું. ને હજી ખડાનું તો વાર છે. મેં કીધું પેલામાં ઘૂમરો મારી લે આપણે, તો મંડપ ખડાનો સમય થઈ જાય ટાઈમ. માણસ ઘણું બધું હે ને હજી તો જો આ બાજુથી લાઈન પડી આવે, આવક ચાલુ છે હજી. બહુ ઘણો માણસ હે. કારણ કે આજુબાજુમાં એટલામાં ક્યાંય મંડપ આપેલો જ છે, એટલે માણસ થાય ને ગામડા ઝાઝા લાગુ પડે. પાછા આમ નોખા પડે જાય. હું રેડી હું નહીં દે છોકરીઓ નથી આવ્યું. તમે કોણ કોણ આવ્યા? હું નરફમ બે. વાહ, કાર આવ્યા? હાંજીના. અમે તો વૈયા આવ્યા. ઠીક. અરે એ કૂટતો ને ઓલી વાડી દ્રાબાનું કામ હારમ અરે આણી છે અલે પીને ભૂલાઈ જાય. તારા હાટુ પાકીટ લેવા ફરી પર કાઈ મેળ જ ન આ અમારે બાઈ લીધું મને સાઈ પાકીટ ખવાય એલા હાઈજી.
બલારામા પીરની જય. 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 તો મિત્રો રામદેવ પીર મહારાજનો મંડપ ખડો થઈ ગયો છે ને જો હવે આ માણસો બધા ભાગવા માંડ્યા ને આ ભાઈ બધા વેપારવાળા હકેલવા માંડ્યા એનો સામાન, કારણ કે કેટલા દિવસથી બિચારા સામાનવાળા વેચવા સારું તેને આવતા હોય ને જતા હોય તો આપણે હવે નીકળીએ. આ તો મંડપ રામાપીરના દર્શન થઈ ગયા, આપણે રામાપીરનો ખડો થઈ ગયો ને હવે પાછા ઘર બાજુ જઈએ. કારણ કે મિત્રો ખરેખર જો આપણે રામાપીરનો હુકમ હોય ને તો જ આપણાથી મંડપમાં અવાય. લોકો બાજુમાં હોય તો પણ અવાય નહીં, તો આપણે હુકમ થઈ ગયો મંડપ કરી લીધો.